આ ભાગવતનો આ પ્રભાવ છે. જો ભાગવત સાંભળતા સાંભળતા તમારા હૃદયમાં ધીરે ધીરે ભગવાન માટે પ્રેમ અને ભક્તિ જાગવા લાગે, ભક્તિ યુવાન થવા લાગે, ધીરે ધીરે જ્ઞાન થોડું મળશે. આ રીતે ભગવાને લીલા કરી, આ રીતે અવતાર, આ રીતે ભગવાને કૃપા કરી, જ્ઞાન આવશે અને વૈરાગ્ય. આ પ્રમાણ જ છે ને. તમે તમારા જીવનના આટલા વ્યસ્ત કાર્યોમાંથી 4-4 કલાક બધું કામ છોડી અને અહીંયા પ્રભુ માટે બેઠા છો. આ તમારું વૈરાગ્ય છે. અને બીજું કાંઈ નહીં. ભાગવત દ્વારા તમે 7 દિવસ 4-4 કલાક કોઈને નડ્યા નહીં એવું શું છે? અત્યારે તો ન નડવું એ પણ મદદ જેવું જ છે. અત્યારે તો કોઈને નિંદા ન કરવી એ પ્રશંસા જ છે. કોઈનું ઝૂંટવી ન લેવું એ આપવા બરાબર જ છે કલિયુગમાં, કે કોઈનું લઈ ન લીધું. માણસની આ વૃત્તિઓ રહે છે અને એનાથી સામર્થ્ય જોડે પણ કોઈ મેળાપ નથી. મેં તો ઘણી એવી મોટા ઘરની શેઠાણીઓને જોયું છે કે એમની કામવાળી નવા કપડા પહેરીને આવે ને તો ઈર્ષા થઈ જાય કે આ સાડી આની પાસે ક્યાંથી આવી. એટલે એ અભાવનું પણ એમાં વૃત્તિમાં કામ નથી કે અભાવ હોય ને ઈર્ષા થાય તો બરાબર છે. બધું હોવા છતાં ઈર્ષા થાય. તકલીફ ત્યાં છે. કલિયુગની તકલીફ એ છે, હોવા છતાંય વૃત્તિઓ નથી જતી. માણસ સંજોગો ભગવાન સારા કરી નાખે તો એ વૃત્તિઓ નડી જાય છે. માણસ બધું હોવા છતાંય છૂટવવાની વૃત્તિ કેવી રહે છે સમાજમાં? બીજાનું પડાઈ લેવાની વૃત્તિ, લઈ લેવાની વૃત્તિ કેવી હોય છે? આ તો ઘણી વાર સમાજની શરમ અને કાયદાનો ડર માણસને પવિત્રતા રાખે છે. બાકી જો આ બંને જતું રહે ને તો માણસ લેવામાં કોઈનું બાકી ન રહે. લોકો શું કહેશે ખબર પડશે તો, કાયદાનું આમ થઈ જશે તો. આ ડરે ઘણાને ચોરી કરતા અટકાવેલા છે. બાકી વૃત્તિઓ તો કામ કરતી જ હોય છે ક્યાંક ને ક્યાંક. તો જે નારદજી કહેવા લાગ્યા તો આ વૈરાગ્ય ગુણ. જો આપણે એમ માનીએ કે આપણે કથા બેસાડી, આપણે કથા નથી બેસાડતા, કથા આપણને બેસાડે છે. બાકી આમાંથી ઘણા એવા છે 1 કલાક પણ બેસાડવા કેવા અઘરા થઈ જાય છે. અને એ બધા આટલું બધું છોડી 4-4 કલાક કથામાં બેઠા. આપણે કથા નથી બેસાડતા, કથા આપણને બેસાડે. અને મારું કામ એ, તમે કથામાં બેઠા તો 7મા દિવસે હું કથા તમારામાં બેસાડી દઈશ. અને કથા લઈ પોથી લઈને જઈશ, પણ કથા તમને આપતો જઈશ. ગ્રંથ લઈને જઈશ, પણ ગોવિંદ તમને આપતો જઈશ. શ્લોકો લઈને જઈશ, પણ શ્રીજીનો સ્નેહ તમને આપતો જઈશ. તો જે તત્વ છે એ તમારું છે. જે દેખાય છે એ લઈને, જે આવ્યું એ જવાનું, પણ આમાં જે છે એ આપીને જવાનું છે. આ બધું તમારું થઈ જાય. ભાગવત દ્વારા ભગવાન તમારો થઈ જાય છે. કારણ કે એવો ભાગવતમાં ભગવાન બિરાજે છે, અહમ ભક્ત પરાધીનો, હું ભક્તને આધીન છું. ભાગવત તમને ભક્ત બનાવે અને ભગવાન ભક્તને આધીન થઈ જાય, એવો ભાગવતનો મંત્ર છે. આ મહત્તા ભાગવતની છે. અહીંયા સનતકુમારો કહેવા લાગ્યા તમે ભાગવતનું આયોજન કરો. ક્યાં કરો, કઈ રીતે કરો, કોણ કરે? સનતકુમારો કે અમે તો સત્સંગ માટે જ આવ્યા છીએ અને સત્સંગમાં અમને એવો કોઈ આગ્રહ નથી. અમને કોઈ બોલનારું મળે તો અમે સાંભળવા બેસી જઈએ, અમને કોઈ સાંભળનારું મળે તો અમે ગાવા લાગીએ. અમને તો હરિના ગુણગાનથી મતલબ છે. તો તમે હરિદ્વાર પાસે આનંદ નામનો તટ છે, ત્યાં ભાગવત કથાનો પંડાલ બાંધો, આયોજન કરો, અમે પોતે ભાગવત કરીશું. નારદજી તો પ્રસન્ન થઈ ગયા. ભાગવત જેવી કથા અને સુખદેવ અને આ સનત કુમારો જેવા વક્તા, આ બેનો સુભગ મિલન થાય તો શું બાકી રહે? પ્રસન્ન થતા થતા બધી જ તૈયારીઓમાં લાગ્યા છે. બધાને આમંત્રિત કર્યા છે. નદીઓ, પર્વતો, તીર્થો, દેવતાઓ, ઋષિઓ, મુનિઓ બધાને આમંત્રણ આપ્યું અને બધા મનુષ્યનો દેહ ધારણ કરી પંડાલમાં આવવા લાગ્યા. આખો પંડાલ ખચોખચ ભરાઈ ગયો અને વ્યાસપીઠ પર સ્વયં સંત કુમારો બિરાજમાન થયા અને ભાગવતની મહિમાને ગાવા લાગ્યા. સદા સેવ્ય શ્રીમદ ભાગવતી કથા, યસ્યા શ્રવણ માત્રેણ હરિ ચિત્તમ સમાશ્રયે. સદા સેવન કરો ભાગવત કા, કારણ કે આ કથા એવી છે કે આના શ્રવણ માત્રથી હરિ ચિત્તમ સમાશ્રયે, એ ત્રિલોકની પાર પોતાના વૈકુંઠમાં રહેનારો પરમાત્મા પોતાનું વૈકુંઠ લઈ તમારા હૃદયમાં આવીને બિરાજી જશે.
આ મહત્તા ભાગવતના કથાની છે કે ભગવાન આ કથાના માધ્યમ થકી શબ્દનું રૂપ ધારણ કરી કર્ણેન્દ્રિયો દ્વારા તમારા હૃદયમાં વાસ કરી જશે. એવી દિવ્યતા ભાગવતની છે. એવો ભાગવતમાં રહેલો ભગવાન શ્રોતાઓને સ્નેહ કરનારો છે. એટલે ગોપી ગીતમાં ગોપીજનો પણ કહે છે, અનેક જન્મોથી આપના માટે ભટકી રહ્યા છે. આ જન્મમાં વૈષ્ણવ દેહ મળ્યો, આ જન્મમાં કથા ને ગુરુ મળ્યા, તે ભાન થયો હું છું કોનો. અત્યાર સુધી તો સંસારનો માનીને ભટકતો રહ્યો, આ જન્મમાં સમજાયો હું તો ભગવાનનો છું. મારે તો એને મેળવવો છે, એને પ્રાપ્ત કરવા હું ભૂતલ પર આવ્યો છું. અને જ્યારે આ ભાવ થયો, હવે તું કેમ દૂર જતો રહ્યો છે? કથા દ્વારા જીવને ભાન થાય કે છે કોનો. અત્યાર સુધી તો એ ખબર નથી કે આપણે છીએ કોના. સંસાર અને સમાજ આકર્ષણ કરતા રહ્યા, પકડતા રહ્યા, બાંધતા રહ્યા. આ ભાગવત કથાએ સમજાયો તું તો કૃષ્ણનો છું, તું તો ભગવાનનો જીવ છું. અનંત જન્મથી ભટકતો તું હવે આવ્યો, આ જન્મમાં તને ભાગવત સાંભળવા મળે છે. આ ભાગવત ભગવાનને મળવાની ઉત્કંઠા જગાવે છે. આ સૌથી મોટું ફળ છે. ભગવાન મળે એના કરતા પણ એને મેળવવાની ઈચ્છા એ વધારે મધુર છે. એને પામવાની લાલસા છે ને, એ લાલસામાં જે આનંદ છે ને, એટલો તો એને ભેટી જવામાં પણ નથી. એ લાલસાથી ગોપીઓ જીવે છે. કૃષ્ણ દર્શન લાલસા. ગોપી गीत के अंत में गोपियों ने कहा इति गोप्य प्रगायन्त परलपन्तश्च चित्रधा रुरुदुः सुस्वरम राजन कृष्ण दर्शन लालसा. रोई है गोपियां इस लालसा को लेकर. बस भगवान ऐसी कृपा कर दे, उन गोपियों जैसी लालसा हमारे मन में जग जाए. तुझे पाने की आकांक्षा, ઈચ્છવું જ હોય તો મોટું ઈચ્છો, માંગવું જ હોય તો મોટું માંગો. ભગવાનથી માંગવા કરતા ભગવાનને જ માંગી લો. તું જ મારો થઈ જાય, મારે તો આ જોઈએ છે. કોઈ શેઠ પાસે જઈને પૈસા માંગવા કરતા એ શેઠને જ પોતાનો કરી લો તો બધુંય તમારું થઈ જાય. એ ભગવાન તમારો થયો, ત્રિલોકનો નાથ તમારો થયો, તો શું બાકી રહ્યું? सब कुछ मांग लिया है, एक तुझको मांग कर और उठते नहीं है हाथ मेरे इस दुआ के बाद. તને માંગીને બધું જ માંગી લીધું. આ તો આ કથાનો પ્રભાવ એવો છે, ભગવાનને પામવાની ઈચ્છા કથા આપે છે. ગોપિયા કહેતી હે તવ કથામૃતમ તપ્ત જીવનમ. સંસારથી તપેલો જીવ સંસારે હંમેશા આપણને તપાવ્યા છે, સદા તપાવ્યા છે. ભલે ગમે તેટલી અનુકૂળતા હોય, પણ સંસાર સતત કૂદતો રહે, તપાવતો રહે, આપણને પરીક્ષા કરતો રહે સતત. સંસારનો બહુ અનુભવ કર્યો, હંમેશા વિશ્વાસ તોડ્યો, હજી વિશ્વાસ ઉઠ્યો નહીં. અને ભગવાને હંમેશા વિશ્વાસ રાખ્યો, છતાંય વિશ્વાસ બેસતો નથી ભગવાન પર. આજ સુધી જે કરતો આવ્યો એ આગળ તમારું નહીં કરે. તો ઘણીવાર કહું લોકોને કે તમે એમ ફરિયાદ કરો કે મેં ઈચ્છું ભગવાને ન આપ્યું, સાવ ખોટી વાત. તમે માંગ્યું એ ભગવાને નથી આપ્યું, તમે તો કલ્પ્યું નહોતું ને એવું ભગવાને તમને આપ્યું છે. ઘણા જે આ દેશમાં આવ્યા કે જે દેશમાં સેટલ, ક્યારે એવું કલ્પ્યું હતું કે આવું જીવન મળશે, ભગવાન આવા સુખમાં રાખશે? આ તમે માંગ્યું નહોતું, માંગવાની હિંમતે નહોતી કે આવું સુખ આપજે. જ્યારે જીવનની શરૂઆત થઈ ત્યારે કેવા સંઘર્ષના દિવસો, અને ત્યારે કલ્પના નહોતી કરી કે આવું સુખના દિવસો ભગવાન આપશે. તમે માંગ્યું એ ભગવાને નથી આપ્યું, તમે કલ્પ્યું નહોતું ને એ ભગવાને તમને આપ્યું. પોતાના જીવનમાં ડોક્યું કરો, ઠાકોરજીએ ક્યાંથી લાવીને ક્યાં રાખીને તમને રાખ્યા. હજી એ ફરિયાદ, હજી એ વિશ્વાસ નહીં, અને હજી એમ તો માંગ્યું ના આપ્યું. અરે આ જે મળ્યું છે તો માંગવાની હિંમતે નહોતી, એવા સંજોગોમાં હતા, અને ત્યાંથી ઠાકોરજી આ સંજોગોમાં રાખ્યા. એનો ઉપકાર માનો એટલો ઓછો છે, એનો આભાર માનો એટલો ઓછો છે. તો પ્રભુની કૃપાને યાદ કરજો કે એની કેવી કૃપા આપણા જીવન પર છે. અહીંયા જયારે ચર્ચા ચાલી રહી છે તો આ ભાગવતનો એવો પ્રભાવ, સદા સેવ્યા સદા સેવન કરો. કથા માટે એમ ને, મેં તો એકવાર ભાગવત સાંભળી લીધું એવું કથા તમે ક્યારે, મેં તો એકવાર શ્વાસ લીધો એવું કોઈ કે? મેં તો હું તો ગઈકાલે જમ્યો તો હતો, પાછો છે ને થાળી પીરસો છો.
મૂળ વાત એ છે, કથા એ દવા જેવી નથી, ભક્તો માટે ભોજન જેવી છે. દવા તો રોગ હોય ત્યારે ખવાય, રોગ મટી જાય પછી મૂકી દેવાની હોય, પણ ભૂખ તો રોજ લાગે, જમીને તૃપ્તિ તો રોજ થાય. આ કથા પણ એવી જ છે. આ ભક્તોનો પ્રાણ છે, ભક્તોનો આધાર છે, ભક્તનું जीवन कथा है. कथा मात्रैक जीविन, भागवत में तो ये शब्द कहा जो कथा के लिए ही जी रहे हैं. कथा જ જેનું જીવન છે, કથા જ જેના આત્માનો ખોરાક છે, એવા ભૂરીદાજના, એવા ભૂરીદજનો ભગવાનના ગુણગાન અને યશગાન કરે. તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભિર્દિતમ કલ્મશાપહમ, મનના સમસ્ત કલ્મશોને ધોઈ નાખનારી આ કથા છે. એવો કથાનો પ્રભાવ છે કે પાપી પણ આવીને બેસે ને તો પવિત્ર થઈને જાય. એવો કથાનો પ્રભાવ. એવા કેટલા પ્રસંગો, અત્યારે એમાં જતા નથી આપણે, અનેક પ્રસંગો તમને એવા જોવા મળશે જ્યાં કથાનું મહાત્મ્ય ગાઈ રહ્યા હતા. એક આશ્ચર્ય થયું, પંડાલમાં એક યુવાન સ્ત્રી બે યુવાન પુરુષોની સાથે પ્રગટ થઈ ગઈ. બધા કહેવા લાગ્યા કે આ સ્ત્રી કોણ, આ પુરુષો કોણ? ત્યારે કહ્યું કે આ બીજા કોઈ નહીં, આ તો ભક્તિ મહારાની ભાગવતના પ્રભાવથી યુવાન પુત્રો થયા, ગરડામાંથી યુવા અવસ્થા આવી અને જ્ઞાન અને વૈરાગ્યની સાથે પ્રગટ થઈ ગયા છે. પૂછ્યું છે, અમે આખો પંડાલ ભરાયો છે તો અમે બેસીએ ક્યાં? ત્યારે કહ્યું, તમારા બેસવાની જગ્યા મેં શોધી રાખી છે. ક્યાં બેસીએ? તો કે આ જે કથા સાંભળવા આવ્યા છે ને, એ શ્રોતાઓના હૃદયમાં જઈને તમે બિરાજી જાઓ. એટલે કે કથાના પંડાલમાં ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય આજે પણ પ્રગટ થાય છે અને જેટલા શ્રોતા હોય છે એમના હૃદયમાં જઈને બિરાજી જાય છે. સકલ ભુવન મધ્યે નિર્ધનાસ્તેપી ધન્યા, અને ભક્તિ સૂત્રોપનદ્દઃ, એ નિર્ધનો પણ ધનવાન છે. કારણ ભગવાન એના પ્રેમના ડોળથી બંધાઈ વૈકુંઠ છોડી ભક્તોના ઝૂંપડામાં આવીને બિરાજી જાય છે. આ કઈ તાકાત છે કે ભગવાન પોતાનું વૈકુંઠ હસતા મોઢે છોડી દે. જો ઘણીવાર આપણો મોટો બંગલો હોય અને એમાંથી હવે કે તમારે ઝૂંપડામાં રહેવા જવાનું છે તો કોઈ સ્માઇલ કરતું કરતું નીકળે ઘરે, હસતું હસતું નીકળે, આજે તો મજા પડી ગઈ, ચલો આજે ઘર છોડી અને આપણે ઝૂંપડામાં રહેવા જવાનું. કોઈ હસતું હસતું જાય? મારો ઠાકોરજી આવો છે કે જ્યારે ભક્તો પોતાના ઝૂંપડામાં પણ અવાજ લગાવે, હે ગોવર્ધનનાથ, મહાપ્રભુજીની કાનીથી આ પલાળેલી બાજરી ધરી છે, તને તું પ્રેમથી આરોગજે. ત્યારે ત્રિલોકનો નાથ વૈકુંઠના 56 ભોગ છોડી ભક્તોની પલાળેલી બાજરી આરોગવા માટે પધારી જાય. એના પ્રમાણ અમારા 84-252 વૈષ્ણવની વાર્તાઓ છે. કેટલા પ્રસંગો છે. બને જેના માથે મથુરાધીશ, મથુરાનો રાજા બિરાજતો હોય, કોના માથે? કે પદ્મનાભદાસજીના માથે. એના ઘરે ભોગ ધરવા માટે કોઈ સામગ્રી પણ નહીં, અને છોલાની ઢગલી કરે. આ દાળ, આ ભાત, આ શાક, પલાળેલા છોલા લઈને આવે, છોલે લઈને આવે, ઢગલી કરે, અને ઠાકોરજી એ ભાવથી આરોગ્ય. અને માથે કયું સ્વરૂપ? મથુરાધીશ, મથુરાનો રાજા, એ વૈકુંઠનો નાથ. અને જ્યારે ગુસાઈજી કહે, મહાપ્રભુજી કહે, એમને કહ્યું કે અરે કે હવે શું કરું, શું પધરાવી દઈએ? ઠાકોરજીને પૂછે છે પ્રશ્ન પદ્મનાભદાસજી કે મારું તો હવે સામર્થ્ય સેવા કરવાનું રહ્યું નથી, આપ કહો તો આપને મહાપ્રભુજીના ઘરે પધરાવી દો, ત્યાં રોજ આપને રાજભોગ મળશે. મારા ઘરે તો કાંઈ નથી, આ પલાળેલા ચણા છે. ઠાકોરજી કહે છે, પલાળેલા ચણા આરોગીશ, પણ મને તારા ઘરેથી કાઢ નહીં, મને તારે ત્યાં બહુ આનંદ આવે છે. અને જેના માટે આવું ગૌરવના શબ્દો પ્રભુ બોલ્યા છે કે જો સુખ મુકુ યશોદા કે વહાં મિલ્યો, वो सुख पद्मनाभ दास तूने मोको दियो है. જે સુખ મને યશોદાજીના ઘરે મળ્યું એ સુખ તે મને આપ્યું છે પદ્મનાભ દાસ. વિચાર કરો, એ વૈકુંઠનો નાથ હસતા મોઢે પોતાના વૈકુંઠના સુખ છોડી આપણા 2x2 ના ખાનામાં રાજી રહીને બિરાજે છે. તો વિચાર કરો, સેવા પધરાવવામાં આપણો ત્યાગ મોટો કે ઠાકોરજીનો ત્યાગ મોટો? આપણે તો કાંઈ નથી છોડ્યું. આપણે તો 24 કલાક જે ભગવાને જ આપ્યા હતા ને, એમાંથી અડધો કલાક કાઢ્યો. એને તો વૈકુંઠ છોડીને આપણા ઘરે આવ્યા. એને પોતાનો સમગ્ર વૈભવ છોડ્યો. આ ભક્તિ સૂત્ર, આ ભક્તિની ડોરથી પરમાત્મા ખેંચાય. અહીંયા આગળ કહ્યું, સ્વયં ભગવાન આવ્યા અને ભગવાને વચન આપ્યું, કથાની મધ્યમાં બધાની વચ્ચે હવે જ્યાં જ્યાં પણ ભાગવત કથા થશે, હું વચન આપું છું ત્યાં હું પોતે પધારીશ.
એમ કહેવાય રામાયણની કથા થાય ત્યાં હનુમાનજી આવે, મહાભારતની કથા હોય ત્યાં અશ્વત્થામા આવે, ત્યાં ભાગવતની કથા હોય ત્યાં સ્વયં ભગવાન પધારે છે. અને આ નિશ્ચિત છે. અને ભાગ્યશાળી છે મારો મોરજરિયા પરિવાર. અહીંયા તો સાક્ષાત ગોપાલ પ્રભુ પધારે જ છે. અહીંયા તો સાક્ષાત પ્રમાણ છે. આપણે તો ભાવ કરવાની જરૂર નથી. અહીંયા તો પ્રગટ હવેલીમાં બિરાજતા કેવો ભાગ્યશાળી આ મનોરથી પરિવાર છે કે એના મનોરથનો આનંદ લેવા માટે પ્રભુ હવેલી છોડીને હોલમાં આવે છે. નહીં તો પ્રભુને અહીંયા આવવાની શું આવશ્યકતા, પણ પ્રભુ આ મનોરથને પૂરા કરવા માટે અહીંયા પધારી. કાલે કેવો સુંદર 84 માળાજીનો મનોરથ હતો. એ બહેનો, ફૂલગરના બહેનો માટે તાળીઓ વગાડી આપણે. એવી સુંદર માળાજીઓ 84 માળાજીનો ભાવ કરી અને મધ્યમાં ઠાકોરજી, જાણે મને તેમાં જાણે રાસ ચાલી રહ્યો છે વ્રજભક્તો સાથે ઠાકોરજીનો. એક પછી એક પરિકર મંડળ જાણે વ્રજભક્તોનું હોય અને ઠાકોરજી જાણે મહારાસ કરતા હોય ને, એવો ભાવ માળાજીની મધ્યમાં મને તો આવે. આવો ભાવ, કેવા સુંદર મનોરથો વૈષ્ણવના. અને એ આ ભાવથી બધું થાય છે. આ કોઈ ટાઈમ ફાળવવાથી કે જઈ આવવાથી નથી થતું. આ શ્રદ્ધા દરેકનું મન. શેના માળાજી છે? સુમન ના ને, સુમન, જેનું સુંદર મન છે. આ એક એક ફૂલ નહોતા, અમારા વૈષ્ણવના સુંદર મન પરોવાયેલા હતા ઠાકોરજીની સાથે. અને એની મધ્યમાં ઠાકોરજી બિરાજ્યા છે. આવા દિવ્ય અને અલૌકિક. અને હજી તો મનોરથોની શરૂઆત છે. છેલ્લે તો આપણે 1 તારીખે ઠાકોરજીને 56 ભોગ આરોગાવાનો છે. આવો ભાવ અમારા મનોરથી પરિવારનો છે. અને 56 ભોગ થશે. અને આ બધા જે બધા પૂર્વમાં પણ ઘોષણા કરી, જે રજત તુલા એટલે કે ચાંદીની તુલાથી તોલે. પણ એક વાત એ પણ તમને કહી દઉં, આ રજત તુલામાં જે કંઈ પણ ચાંદી આવશે એ બધી જ ગર્લ સ્કૂલના નિર્માણમાં સમર્પિત કરવામાં આવશે. કે જે, અને આજ નહીં, આખા 2024-2025 દરમિયાન જે કાંઈ પણ દુનિયાભરમાં જે કાંઈ પણ મનોરથો આયોજનો થાય, એની જે કાંઈ પણ સેવા આવશે, એ અમારો સંકલ્પ છે. એ બધી જ સેવા આ ગર્લ સ્કૂલના નિર્માણમાં સમર્પિત થવાની છે. આખા પૃથ્વી પરિક્રમા મહોત્સવ જે 2024 અને 25 દરમિયાન ચાલશે, એક સંકલ્પ એ છે કે મહાપ્રભુજીના નામની આ ગર્લ સ્કૂલ બને અને એવી સુંદર અને અદ્ભુત સ્કૂલ બને કે આખા ગુજરાતમાં વસતા અને દેશ વિદેશની છોકરીઓ ત્યાં ભણવા આવે એવું ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડનું ભણતર હોય અને એન્ટરપ્રિનર બને. એક મૂળ ઉદ્દેશ છે, એની વિશેષતા એ છે કે છોકરીઓ એન્ટરપ્રિનર બને અને આ રીતે બિઝનેસ માઇન્ડ એમનું ડેવલપ થાય અને સમાજમાં આ રીતે આગળ વધે છોકરીઓ. એવા લક્ષ્ય સાથે આખા સ્કૂલનું નિર્માણ થઈ રહ્યું છે. એટલે હજી જે ન જોડાયા હોય, આ મનોરથ એ કોઈ વ્યક્તિનો નથી, આ એક વિચારનો મનોરથ છે કે જે વિચારધારા થકી અનેક લોકોનું કલ્યાણ થવાનું છે. આ ભાવ સાથે, એક વૈષ્ણવતાના ભાવ સાથે આ 1 તારીખનો જે મનોરથ થવાનો છે એનો ભાવ વિજયભાઈના પરિવારે તો ખૂબ ઉત્તમ રીતે બધી જ વ્યવસ્થા, એમ અનેક લોકો આમાં જોડાયા છે. અને હજી જ્યારે એનું બ્રોશર આવશે એટલે કોઈને એમ ભાવ થાય કે અમારે ક્લાસરૂમ બનાવવો છે, અમારે કોમ્પ્યુટર રૂમ બનાવવો છે, અમારે ઓફિસ બનાવવી છે, અમારે જુદા જુદા રમત ગમતના સાધનો સ્કૂલમાં, તો એનું જ્યારે બ્રોશર તૈયાર થઈને તમારા સુધી પહોંચશે તો તમે એ રીતે પણ, એટલે આ મનોરથમાં જોડાયા એટલે એમ ન માનતા કે ધી એન્ડ. આ તો એક શુકન કર્યું, તમે શુકન કરીને શરૂઆત કરો છો અને પછી આ રીતે સ્કૂલ નિર્માણમાં જુદા જુદા પાસાઓથી કે જ્યારે આવું એક સુંદર કાર્ય, કારણ કે આટલા મોટા અમદાવાદમાં કોઈ ગર્લ સ્કૂલ નથી. અને જ્યારે મહાપ્રભુજીનું નામ આવે ને ત્યારે એ મનોરથ યા એ આયોજન કોઈ એક ગામનું નથી રહેતું, આખા પુષ્ટિ માર્ગનું એ આયોજન થઈ જાય. કારણ કે એની આગળ વલ્લભાચાર્ય ઇન્ટરનેશનલ ગર્લ્સ સ્કૂલ છે. અને જ્યારે વલ્લભનું નામ આગળ હોય ત્યારે એ જવાબદારી કોઈ એક વલ્લભ કુલની નથી રહેતી, સમગ્ર વૈષ્ણવ સૃષ્ટિની, માનવ સૃષ્ટિની રહી જાય છે. તો આપણે બધા જ મળી એક એવો સંકલ્પ કરીએ કે આવી સુંદર સ્કૂલનું નિર્માણ ત્યાં થાય અને અનેક દીકરીઓના જીવન, પોતાના પ્રગતિશીલ જીવનને, પોતાના ભવિષ્યને ઉજળું કરી શકે. અને આનાથી મોટું સત્કર્મ અને આનાથી શ્રેષ્ઠ મને એમ થયું કે આ સુવર્ણ જયંતિ વર્ષમાં આ બધા ઉત્સવ મનોરથ થાય, બધાનું ભાવના હોય, અભિવાદન કરે, કોઈ વ્યક્તિની પ્રસન્ન, તો વ્યક્તિ તો નિમિત્ત હોય છે. વ્યક્તિઓ આજે છે, કાલે નહીં રહે, પણ વિચારધારા તો કાયમ માટે રહેવાની છે. વ્યક્તિની સીમા છે. હું આજે અહીંયા છું તો અત્યારે ઇન્ડિયામાં નથી, હું અમેરિકામાં નથી, હું નથી, પણ મારો વિચાર એ વિશ્વમાં ફેલાયેલો આજ સેકન્ડે છે. તો વિચારને કોઈ વિઝાની જરૂર નથી, વિચારને કોઈ પાસપોર્ટની જરૂર નથી, વિચારને કોઈ મર્યાદા નડતા નથી. વિચાર તો 1 સેકન્ડમાં
ચારે બાજુ ફેલાઈ શકે છે, દરેકના મનમાં વસી શકે છે. એટલે આ સ્કૂલનું નિર્માણ એ કોઈ વ્યક્તિનો સંકલ્પ નથી, આ એક વિચારધારાનો સંકલ્પ છે જે જન જન સુધી પહોંચવો જોઈએ. દરેક પોતાની જવાબદારી સ્વીકારી આ એક સ્કૂલના નિર્માણમાં આપણે બધા જ સંકલ્પિત થઈને જોડાઈએ. અને આમાં ગુજરાત ગવર્મેન્ટ પણ આપણને સાથ આપી રહી છે અને ગુજરાત ગવર્મેન્ટે પણ બહુ ઉત્તમ રીતે સહયોગ આપી આપણને જે ખરેખર બજાર પ્રાઇસ હતી એના કરતાં અડધા ભાવમાં આપણને એ એટલી મોટી લેન્ડ, લગભગ 1.5 એકર જેવી જગ્યા, જ્યારે ગવર્મેન્ટ પણ આપણને સહાયતા કરી રહી છે, તો આપણા વૈષ્ણવ સમાજે તો ખૂબ સાથે આવી સહયોગમાં રહી અને એમાં જોડાવાનું છે. તો 1 તારીખે આ તો બધા દિવ્ય મનોરથો જે એક પછી એક થવાના. ડિસેમ્બર મહિનામાં લગભગ ડિસેમ્બરની 21 તારીખથી 27 તારીખ સુધી વ્રજ ભાગવત મહોત્સવનું આયોજન વૃંદાવનમાં કરવામાં આવ્યું છે. એમાં પણ 108 પોથી સાથે આ દિવ્ય કથા થશે અને એમાં પણ જે કાંઈ પણ સેવાનો વિનિયોગ થશે એ બધું સ્કૂલ નિર્માણ માટે, આ 2 વર્ષના જે કાર્યો છે એ બધા જ આ સ્કૂલના આયોજન માટે છે. અને આપણે બધા એક ગૌરવ, કારણ કે આખું અભિયાન પૃથ્વી પરિક્રમાનું છે, પ્રાઉડ ટુ બી અ વૈષ્ણવ. આ કેમ્પેન દરેક જગ્યાએ છે, એટલે દરેકને વૈષ્ણવ થવાનું ગૌરવ પેદા થાય એના માટેનો આ એક નમ્ર પ્રયાસ છે. અને આપણી ભીતર ગૌરવ ત્યારે જ થાય જ્યારે આપણે આપણા જે ફરજો છે એને જ્યારે સમાજ માટે નિભાવીએ છીએ ત્યારે જ આપણને આપણા પર ગૌરવ થાય. અને જેને પોતાના પર ગૌરવ નથી એને દુનિયાના સન્માનો પણ એને ગૌરવ નથી આપી શકતા. એટલે આ પ્રસંગ છે, આ ઉત્સવ છે, આ પૃથ્વી પરિક્રમાનો મહોત્સવ છે સ્વયં પર ગૌરવ કરવાનો. મને જે મળ્યું છે, મને વૈષ્ણવ થઈને જે પ્રાપ્ત થયું છે, મને જે ગુરુ રૂપે વલ્લભ મળ્યા, કંઠી રૂપે મને ઠાકોરજી મળ્યા, મને શ્રીનાથજી જેવો મારો ઈષ્ટ મળ્યો, આ બધી બાબતોનો ગૌરવ કરવાનો પ્રસંગ છે. એ જ છે આ પૃથ્વી પરિક્રમા મહોત્સવ. અને એનું આખું આ સમાયોજન, એની શરૂઆત નેરોબીના આ પ્રસંગથી થઈ રહી છે. એટલે હું પણ મારા તરફથી બધાને આમંત્રિત કરું છું